ચર્ચા કરીએ આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ. તેજસજી, ગુડ મોર્નિંગ. સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને અઠવાડિયાની શરૂઆત થોડીક નર્વસનેસ સાથે થઈ છે. જો યુદ્ધને લઈને અત્યારે કોઈ બહુ મોટી રાહતના સમાચાર નથી, એમ જ કોઈ બહુ મોટા ઘટાડો થાય એવા અત્યારે સમાચાર નથી. થોડા ક્રૂડના ભાવ અત્યારે ચોક્કસથી આપણને હર્ટ કરી રહ્યા છે, $110 આજુબાજુ. પરંતુ રૂપિયાની જે ચિંતા હતી ત્યાં થોડોક અત્યારે આપણને ફરી પાછો 93ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઓવરઓલ સેન્ટિમેન્ટને લઈને બજારના કયા લેવલે તમે ખાસ અત્યારે વોચ આઉટ કરી રહ્યા છો નિફ્ટી, બેંક નિફ્ટી માટે? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં જે ગેપ અપ ઓપનિંગ થયું હતું, પણ ઉપરના સ્તરેથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બટ થર્સડે જે બોટમ બની હતી, મને લાગે છે એક મહત્વની બોટમ છે. 22,180નો એક મેજર સપોર્ટ છે. ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ 22,500નો છે. જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે, મને લાગે છે નિફ્ટીમાં એક રિલીફ રેલી આવી શકે છે અને ઉપરમાં આપણે 23,200 સુધીના બી લેવલ નિફ્ટીમાં આવનારા દિવસોમાં જોઈ શકશું. તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એ છે 22,500 અને 22,175, જે લાસ્ટ ફ્રાઈડેની આજુબાજુનો જે લો હતો એની આસપાસ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી 50,000નો એક સાયકોલોજીકલ મેજર સપોર્ટ છે. બેંક નિફ્ટીએ થર્સડેના સેશનમાં ત્યાંથી જ એક રિકવરી બતાવી છે. તો એ 50,000નો એક મહત્વનો સપોર્ટ રહેશે અને જ્યાં સુધી આ મહત્વનો સપોર્ટ જળવાઈ રહેશે, મને લાગે છે બેંક નિફ્ટીમાં બી એક રિલીફ રેલી આવી શકે છે અને ઉપરમાં 53,300 સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં આપણે જોઈ શકશું. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ફોકસ તમારે રાખવાનો છે નિફ્ટી બેંકના લેવલ્સ પર. 22,500 આજે સૌથી પહેલો મહત્ત્વનો સપોર્ટ તમને નિફ્ટીની અંદર છે અને 22,200નો એક બહુ બીજો મહત્ત્વનો સપોર્ટ, મોટો સપોર્ટ પણ ત્યાં જ છે. ધ્યાન રાખજો, જો આ લેવલ આપણને જ્યાં સુધી બ્રેક થતા નથી દેખાતા ત્યાં સુધી થોડીક એક ઉછાળાની શક્યતા છે. બેંક નિફ્ટીમાં પણ કહ્યું એમ લેવલને ખાસ ધ્યાનમાં રાખીશું, એટલે આજના દિવસે થોડીક લેટર હાફની અંદર કદાચ કોઈક રિકવરી આવે, નીચલા સ્તરેથી થોડી ખરીદારી જોવા મળે એવા સંકેતો છે. ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ